વડોદરાના માંજલપુર અને ગાંધીનગરના પાલજ ગામમાં છેલ્લા કેટલાય વર્ષોથી અનોખી પરંપરાગત હોળી ઉજવવામાં આવે છે. અહીંયા દર વર્ષે 30 થી 35 ફૂટ લાંબી વિશાળ હોળી પ્રગટાવવામાં આવે છે, જે ગામની આસ્થા અને સંસ્કૃતિનું પ્રતીક માનવામાં આવે છે. પાલજમાં હોળીની જ્વાળા જે દિશામાં વળે તે મુજબ આગામી વર્ષના સુખ સમૃદ્ધિ, વરસાદ અને પાક અંગે આગાહીની માન્યતા કરાય છે. આ અનોખી પરંપરા જોવા માટે આસપાસના ગામો તેમજ દૂર દૂરથી લોકો મોટી સંખ્યામાં અહીંયા પહોંચે છે. આ વખતે હોળીનો પવન સાનુકૂળ છે. હોળીનો પવન લગભગ 25 મીટરનો રહ્યો છે. ચોમાસું સારું થવાની શક્યતા રહે છે. અલબત્ત વરસાદ બરાબર બન્યો નથી. આમ છતાં હોળીનું ચોમાસું પ્રથમ દિગ્દર્શનમાં સારું રહેવાની શક્યતા છે. હોળીમાં લગભગ 21 માર્ચે સૂર્યકાંતિ શૂન્ય બને છે અને તેના નજીકમાં આ તહેવાર હવે ધીરે ધીરે માર્ચ મહિનામાં આવશે. જોકે ઉત્તરકાંતિ થવાની હજુ વાર છે. આમ છતાં એકંદરે આ વખતનો હોળીનો પવન સાનુકૂળ છે, એટલે ખેડૂતો માટે સારું કરાય. અલબત્ત વરસાદ બરાબર બન્યો નથી, એટલે વરસાદ લો પ્રેશરથી આવવાની શક્યતા રહી શકાય અને સૂર્યમાં ઢાકા દેખાયેલા છે તરંગો, એટલે પેસિફિક મહાસાગર ગરમ રહેવાની શક્યતા રહે અને સમુદ્રનું ઉત્પીડન થવાની શક્યતા રહી શકે છે. જી.